નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ અને એક્ટિવ અને પેસિવના વાક્યો જોયા હતા. હવે આપણે અભ્યાસ કરશું મિત્રો એના પછી આગળ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. હવે ચાલુ ભૂતકાળની વાત કરીએ તો એના વળખ સૂચક શબ્દો આપણે આગળ અભ્યાસ કરેલા છે. વેન, વાઇલ, જ્યારે, ત્યારે, એટ ધેટ ટાઈમ એટલે કે તે સમયે, અને ધેન એટલે કે ત્યારે. ચાલુ વર્તમાન કાળમાં આપણે ક્રિયા જે છે એ નજર સમક્ષ બની રહે, જ્યારે ચાલુ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા બની રહી નથી તે દર્શાવવાનું. જેમ કે તે સમયે વિદ્યાર્થીઓ પુસ્તક વાંચી રહ્યા હતા. છોકરીઓ તે સમયે દોરડા કૂદી રહી હતી. બીજા વાક્યો કેટલાક જોઈએ. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારા પિતાજી ટીવી જોઈ રહ્યા હતા. આ બધા વાક્યો છે એ ચાલુ ભૂતકાળ દર્શાવે છે, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અહીંયા પણ અલગ અલગ 3 પ્રકારના વાક્યોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. સૌ પ્રથમ હકાર એટલે કે એફર્મેટિવ સેન્ટેન્સ. એક્ટિવ વોઇસનું બંધારણ જોઈએ તો સેમ જ છે, અમુક થોડો ઘણો ફેરફાર છે. સૌ પ્રથમ કર્તા પ્લસ કર્તા અનુસાર વોઝ અથવા વર. એમાં તમને ખ્યાલ હશે આઈ, હી, સી, ઇટ આ બધાની સાથે વોઝ, જ્યારે વી, યુ, ધે આ બધાની સાથે વેર. કર્તા અનુસાર વોઝ અથવા વર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. ફરી એક વખત બંધારણ કર્તા પ્લસ વોઝવેર પ્લસ આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પેસિવ વોઇસનું જો બંધારણ આપણે જોઈએ તો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ છે કે કોઈ પણ કાળના વાક્યને પેસિવમાં રૂપાંતર કરતી વખતે સૌ પ્રથમ આપણે લખીએ છીએ કર્મ. તો કર્મ પ્લસ અહીંયા જે વોઝવર આવશે એ કર્મ અનુસાર આવશે, ઉપર કર્તા અનુસાર નહીં. તો કર્મ પ્લસ વોઝ કે વર પ્લસ બિંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. બિંગ પણ તમને ખ્યાલ જ છે, ચાલુ વર્તમાન કાળ હોય કે ચાલુ ભૂતકાળ વચ્ચે હંમેશા બિંગ આવશે. બાય પ્લસ કર્તા એ પણ બંધારણ આગળ તમે મોઢે કર્યા જ હશે. એ આપણે અપેક્ષા રાખીએ કે ચાલુ વર્તમાન કાળના, જે બંધારણ ચાલુ વર્તમાન કાળના હતા એ જ ચાલુ ભૂતકાળના છે. ફક્ત તમે ડિફરન્સ જોઈ શકો કે અહીંયા વોઝ અથવા વેર. એક્ઝામ્પલ જોઈએ. આઈ વોઝ ઇટિંગ એન એપલ ધેન, કે હું ત્યારે સફરજન ખાઈ રહ્યો હતો. તો બે બાબત છે અહીંયા વાક્ય ચાલુ ભૂતકાળમાં છે એ બતાવે છે. એક વોઝ ઇટિંગ ખાઈ રહ્યો હતો. જો ઇઝ ઇટિંગ હોય તો ખાઈ રહ્યો છું, પણ વોઝ ઇટિંગ એટલે ખાઈ રહ્યો હતો. અધર વર્ષ ધેન છે ત્યારે, જે બતાવે કે સેન્ટેન્સ એ ચાલુ ભૂતકાળમાં. પેસિવમાં ફેરવવા માટે સૌ પ્રથમ આપણે કર્તા કર્મને ક્રિયાપદ ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સમજાય જ જશે કે કર્તા તરીકે આવશે આઈ, ક્રિયાપદ વોઝ ઇટિંગ, કર્મ થશે એન એપલ, અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો ધેન. તો સૌ પ્રથમ આપણે મૂકશું કર્મ એન એપલ. કર્મ જાણવા માટે એક તો ત્રીજા સ્થાન ઉપર પ્લસ ખાઈ રહ્યો છે. શું ખાઈ રહ્યો છે? તો સફરજન. તો આપણે અહીંયા સફરજનને કર્મ બનાવી શકીએ. તો એન એપલ સિંગ્યુલર કે પ્યુરલ એટલે એક વચન કે બહુવચન? તો સિંગ્યુલર છે, માટે આપણે મૂકશું વોઝ. ત્યારબાદ ચાલુ કાળ છે એટલે બિંગ. ઇટિંગ મૂળ રૂપ ઇટ અને એનું V3 થશે ઇટન. તો વાક્ય એન એપલ વોઝ બિંગ ઇટન. કર્તા તરીકે આઈ છે તો આપણે બાય પ્લસ આઈનું તમને ખ્યાલ છે બાય મી, તો બાય મી, અને ધેન અધર વર્ડ્સ તેમના તે. તો વાક્ય એન એપલ વોઝ બિંગ ઇટન બાય મી ધેન. કર્તા તમને ખ્યાલ જ હશે, આઈની જગ્યાએ બાય મી, વીની જગ્યાએ
બાય અસ, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, સી હોય તો બાય હર, ધે હોય તો બાય ધેમ, અને કોઈ પણ વ્યક્તિવાચક નામ હોય તો બાય પ્લસ નામ. તો ટ્રાન્સલેશન કંઈક આ રીતે કરી શકાય: હું ત્યારે સફરજન ખાઈ રહ્યો હતો, ત્યારે મારા દ્વારા ત્યારે સફરજન ખવાઈ રહ્યું હતું. તો વાક્ય: એન એપલ વોઝ બીઇંગ ઇટન બાય મી ધેન. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. રાધા વોઝ સિંગિંગ અ સોંગ એટ ધેટ ટાઈમ. રાધા તે સમયે ગીત ગાઈ રહી હતી. ચાલુ ભૂતકાળ છે એ કેમ ખ્યાલ આવે? એક તો વોઝ સિંગિંગ છે, બીજું એટ ધેટ ટાઈમ છે એટલે આપણને ખ્યાલ આવી જાય. વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું છે. કરતા રાધા, ક્રિયાપદ થશે વોઝ સિંગિંગ. કર્મ તો રાધા શું ગાઈ રહી છે? તો ગીત ગાઈ રહી છે, માટે ગીતને આપણે બનાવશું કર્મ. તો સૌ પ્રથમ આપણે લખશું અ સોંગ. સોંગ ત્રીજો એકવચન માટે વોઝ. A song was being. Singing એનું મૂળ રૂપ સિંગ અને V3 થશે સમ. તો સોંગ વોઝ બીંગ સમ. ત્યારબાદ બાય. રાધા નામ છે તો બાય રાધા એટ ધેટ ટાઈમ. આખું વાક્ય: A song was being sung by Radha at that time. ઉપરનું ટ્રાન્સલેશન: તે સમયે રાધા ગીત ગાઈ રહી હતી. જ્યારે રાધા દ્વારા તે સમયે ગીત ગવાઈ રહ્યું હતું. આખું વાક્ય બન્યું: A song was being sung by Radha at that time. આ બંને તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના હકાર વાક્યના ઉદાહરણ હતા. એવી જ રીતે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. He was writing a letter then. તે ત્યારે પત્ર લખી રહ્યો હતો. પેલો પ્રશ્ન કયા કાળમાં છે એ આપણને કેમ ખ્યાલ આવે? એક તો વોઝ રાઇટિંગ છે, બીજું ધેન. ત્યારબાદ કરતા તો હી, ક્રિયાપદ વોઝ રાઇટિંગ, કર્મ થશે અ લેટર, અધર વર્ડ્સ ધેન. તો સૌ પ્રથમ આપણે લખશું કર્મ એટલે કે અ લેટર. લેટર સાથે વોઝ વર્ડમાંથી આવશે વોઝ, તો લેટર વોઝ. ચાલુ કાળ છે એટલે બિંગ. રાઇટિંગ રાઇટ અને ત્રીજું રૂપ થશે રિટર્ન. ત્યારબાદ બાય. હી છે તો આપણે મૂકશું બાય હિમ અને ધેન. આખું વાક્ય: A letter was being written by him then. તે ત્યારે પત્ર લખી રહ્યો હતો. તેના દ્વારા ત્યારે પત્ર લખાઈ રહ્યો હતો. આખું વાક્ય: A letter was being written by him then. તો હવે તમને એમ પણ સમજાઈ ગયું હશે કે આપેલું વાક્ય એક્ટિવમાં છે કે પેસિવમાં. કે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત ફક્ત એમ જ સૂચના હોય છે ચેન્જ ધ વોઇસ, વાક્યનો પ્રયોગ બદલો. તો ત્યારે તમારે જોવું પડે એક્ટિવમાં છે કે પેસિવમાં છે. સ્પષ્ટ આપેલું હોય કે ચેન્જ ધ સેન્ટેન્સ ઇનટુ પેસિવ વોઇસ તો તમને ખ્યાલ આવી જ જવાનો છે. પરંતુ ફક્ત એમ કીધેલું હોય વાક્યમાં કે ચેન્જ ધ વોઇસ, ત્યારે યાદ રાખજો કે વોઝ ઇટિંગ હોય તો એક્ટિવ અને વોઝ બીંગ ઇટન હોય તો પેસિવ. આમ પણ પેસિવમાં વાક્ય છે એ કેમ ખબર પડે? તો વાક્યની શરૂઆતમાં તમારે જોઈ લેવાનું કર્મ. જેમ કે અહીંયા એન એપલ છે, આ સોંગ છે, આ લેટર છે, તો બધા વાક્ય તમને ખ્યાલ આવી જ જાય કે પેસિવમાં છે. આગળનું વાક્ય જોઈ લઈએ આપણે. વેન ધ પોસ્ટમેન કેમ. જ્યારે ટપાલી આવ્યો ત્યારે માય ફાધર વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. મારા પિતાજી છે એ વર્તમાનપત્ર વાંચી રહ્યા છે. હવે આગળના જે વાક્ય છે એમાં આપણે ઉપયોગ જોયો એટ ધેટ ટાઈમ અને ધેન. જ્યારે વેન અને વાઇલ હશે ત્યારે હંમેશા બે વાક્ય હશે, એમાં અલગ અલગ એક સાથે બે ક્રિયા થઈ રહી. તો અહીંયા તમે જોઈ શકો જ્યારે ટપાલી આવ્યો એ પહેલી ક્રિયા, તે સમયે બીજી કઈ ક્રિયા ચાલુ હતી? તો કે પિતાજી વર્તમાનપત્ર વાંચી રહ્યા. તો આ પ્રકારના વાક્ય હોય તો જો અહીંયા બંને વાક્યમાં પેસિવ બનતું હોય
તો બંને વાક્યોમાં પેશિવ બનાવવાનું. પરંતુ ઘણા ક્રિયાપદો એવા છે કે જે વાક્યમાં એ ક્રિયાપદ આવશે જેનું પેશિવમાં રૂપાંતર થશે નહીં. એવા વાક્યો એક તો કેમ, ત્યારબાદ ગો, આ ઉપરાંત એન્ટર, અરાઈવ, રીચ. જ્યારે આ બધા ક્રિયાપદ આવે ત્યારે સમજી લેવાનું એ વાક્યનું પેશિવમાં રૂપાંતર થતું નથી. તો અહીંયા પ્રથમ વાક્ય તેમનું તેમ, વેન ધ પોસ્ટમેન કેમ. ત્યારબાદ જે સેકન્ડ સેન્ટેન્સ છે, માય ફાધર વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર, એનું આપણે આકાર વાક્ય પ્રમાણે પેશિવ બનાવીએ તો એમાં કર્મ થશે અ ન્યૂઝપેપર. તો વાક્યની શરૂઆતમાં ન્યૂઝપેપર, ત્યારબાદ એની સાથે આવશે વોઝ, ચાલુ કાળ છે એટલે બિંગ, રીડિંગ છે તો તમને ખ્યાલ આવે એનું મૂળ રૂપ રીડ, અને ત્રીજું રૂપ છે એ સ્પેલિંગ એ જ થશે તો ઉચ્ચાર અલગ થશે રેડ. ત્યારબાદ બાય, માય ફાધર, મારા પિતાજી વર્તમાનપત્ર વાંચી રહ્યા હતા, મારા પિતાજી દ્વારા વર્તમાનપત્ર વંચાઈ રહ્યું હતું. તો વાક્ય વેન ધ પોસ્ટમેન કેમ a newspaper was being read by my father. આ ચારે ચાર તમે જોઈ શકો આકાર વાક્યના એક્ઝામ્પલ હતા. ત્યારબાદ આગળ આપણે જોઈએ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. બંધારણ એક્ટિવ વોઇસ, તો કર્તા પ્લસ વોઝ વર્બ પ્લસ શું આવશે નોટ, એ તમે જાણો જ છો, પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. નેગેટિવ સેન્ટેન્સમાં એક જ ચેન્જીસ હોય છે, વોઝવેર અને આઈએનજીની વચ્ચે નોટ. પેશિવમાં એનું જો રૂપાંતર કરીએ તો સૌ પ્રથમ કર્મ પ્લસ વોઝવેર પ્લસ નોટ, ત્યારબાદ બિંગ. યાદ રાખજો વોઝવર અને બિંગની વચ્ચે આવશે નોટ, પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા અને અન્ય શબ્દ. ફરી એક વખત બંધારણ કર્મ પ્લસ વોઝવર પ્લસ નોટ પ્લસ બિંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. આગળનું પાંચમું એક્ઝામ્પલ જોઈએ. હિરેન વોઝ નોટ ઓપનિંગ અ ડોર ધેન, હિરેન તે સમયે દરવાજો ખોલી રહ્યો હતો નહીં. કર્તાની ચર્ચા કરીએ તમને સમજાઈ જ ગયું હશે. હિરેન ક્રિયાપદ વોઝ નોટ ઓપનિંગ, કર્મ થશે અ ડોર અને અધર વર્ડ્સ ધેન. તો સૌ પ્રથમ આપણે વાક્યની શરૂઆતમાં લખશું અ ડોર, ત્યારબાદ વોઝ નોટ બિંગ, વોઝ નોટ બિંગ ઓપન, એનું V3 થશે, ઓપનિંગ છે તો એનું ઓપન, ત્યારબાદ બાય, હિરેન છે તો અહીંયા નામ હિરેન. બીજી એક બાબત ધ્યાન રાખજો, વ્યક્તિવાચક નામ હોય એ તમે 9મા ધોરણમાં સમજાવેલું જ છે, એનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ, એટલે પણ ધ્યાન રાખજો કયો અક્ષર ક્યાં કેપિટલ. ત્યારબાદ ધેન. તો વાક્ય ડોર વોઝ નોટ being open by Hiren then. તો આ રીતે આ વાક્ય છે એનું આપણે નેગેટિવમાં રૂપાંતર કર્યું.